માતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લઈ આવ્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ, પણ કથા બાપુ વાંચાતી હોય ગામમાં અને વક્તા બાપુ અહીંયા ઉપર બેઠો બેઠો વાંચતો હોય અને રામ અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ઘરે જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો ભજનનો કોઈ, કથાયુનો કોઈ મતલબ નથી. કથામાં ભાઈ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદારને. તમારા તો પૈસા ખાલી થાય. હા, અમારા તો તારીખો ઉપર તારીખો આવે છે. મેં કઈ 2 લાખ કે 2 લાખ બોલો. હું તો એમ કહું બાપુ, કોઈ એક છોકરાને 10 રૂપિયા નો આપી શકતા હોય ને અમને તમે લાખો રૂપિયા આપતા હોય અને જો આપણા ઘર સુધી કથા ન પોગે તો મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે તમને. આપણા જીવનમાં બાપુ કથા ઉતરવી જોઈએ. આપણે ભજનમાં બે પણ ભજન આપણા ન બે. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી ને એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, બાજુના ગામમાં કથા બેઠી છે. તો ઓલો ઘરવાળો કે જાને હા જોતી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને ઓલા ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી કે હા, કે હું બાપુ વાંચતા હતા. એ કે માંડવા 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 કેટલા બધા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, ચેવડા ચેવડા તેપેલા, જેટલું માણા ખાતું હતું. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે મોટા મોટા શબ્દોળ ને. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ કે ને એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલપા. આપણે હજી બહાર જ રખડીએ છીએ રામ. હું તો એમ કહું છું કે આવા કામ કરે ને એમાં સહકાર ન આપો તો કઈ નહીં, પણ નડો નહીં ને તોય ઘણું છે. કરતા હોય ને કરવા દો ને તોય મારો નાથ નોંધ કરે. એમાંય નડે છે. આવું શું કરીને કામ છે, આવો કલાકારો શું એટલે એટલે દઈને કામ છે, આવા સાજીદાર શું દઈ દઈને કામ છે. દઈ હકતા નથી, બીજા દે જોઈ નથી હકતા. અરે તમે જોવો તો આપણને એમ થાય ભલામણ જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની વગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. થેગડા ઉપર થેગડા ઠપકારીને મરી ગયા આપણા ઘરે. અત્યારે ફાઈટ ના પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યાજ આવ્યો આવા તમે પહેરતા હતા. ખબર નથી કે આવું આવશે ટાણું. નકે એમ હાસવી નાખ્યા હોત તો એમ અત્યારે પહેરે. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ડીસુલી રખડતા. એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણ. અરે સંસ્કૃતિ તમે જોવો તો પથારી ફેરવી. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં ખપી જાય 2 લીટર. તમે જોવો તો ખરા જ્યાં દુનિયા હાલી જાય પાછા કે વિકાસ વિકાસ, શેનો વિકાસ? મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે રામ. ભારત તો મહાન જ છે. આપણે કોકના રોલ કરવાના બંધ કરી દઈએ ભારતમાં. મને એક ભાઈ કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું 2 ડફોળ છીએ, આપણે 2 સુધરી જાય એટલે હવે સતયુગ. હું મારી બેન બજારમાં નીકળ્યા હોય તો બાપુ કોઈની દ્રષ્ટિ ખરી કે 2 ભાઈ બેન હાલ્યા જતા લાગે છે? વિચાર આવે? આ વિચાર ન આવે ત્યાં સુધી બાપુ સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ બાપુ સુધરવી જોઈએ, વિચાર સુધરવો પડે, તમારી ને મારી બુદ્ધિ સુધરવી પડે. સતયુગ તો છે જ, આપણે ભેગા થઈને લાવ્યા છે. ઓલો ધરતીકંપ ગયો હતા, બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? ભૂલી ગયા. અરે મારા નાથે બાપુ સમય આપ્યો છે સતયુગ કરતા. બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને અયોધ્યાની મહારાણીને બાપુ બજારમાં વેચવી પડી. બૈરા વેચવાનો વારો હજી આપણો નથી આવ્યો રામ. સતયુગ તમે જોવો તો ખરા. હારો ગરાગ નો જડ્યો, હારો ગરાગ. શું આપણે વાત કરી ભલામણ? અત્યારે લઈને કોકના પર રોલ કરી નાખી લ્યો. શું કરી લે? આ બુસ જ મારવા છે. નો દે શું કરી ફરીને તારો વૈશ્વા ન કરી, બીજું શું કરીએ?
અરે બાપુ માણસની વૃત્તિ બગડી ગઈ, માણસ માણસનો દુશ્મન થઈ ગયો. અમારે ત્યાં બોલવી છે ને તો જેટલું સમજીને બોલવું પડે ને ખબર ફોન આવે હા જેમ આમ બોલ્યા અમારા સમાજને ખોટું લાગ્યું એટલે અમે આપ નથી ફાડી નાખ્યો. કઈક 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 ખોટું કરે છે અહીંયા કોકનો વિડીયો બનાવીને મૂકો ને નથી સમજાતું જ નથી. પણ રામદેવજી બાપા જયારે સ્વધામ જવાનું થયું ને વાણી હરભુજીને હૈયે હર કપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના જય માતા. ઈ ભજન જ્યાં જ્યાં બન્યા છે ને બાપુ અહીંયા વાતો પડી સાઉન્ડમાં બેકિંગ મને નથી મળતું, થોડુંક બેકિંગ કંઈક મળે એવું કરો. મને સાદું બોલતું એવું લાગે, ગાય તારે બરોબર પણ બોલવામાં નથી મજા આવતી. હાલો હાલો હા બસ રામદેવજી બાપા વાણી જ્યાં જ્યાં બની છે ને ભાઈ ત્યાં વાતો પડી છે. એમનામ ભજન કોઈથી બને જ નહીં. અને કોઈને જો એવો વિષય કોઈ એવો કોઈને અનુભવ હોય ને તો બાપુ ભજન બનાવીને બજારમાં મૂકજો, જો હાલે ન હાલે. શું કામ? મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. અનુભવ કરી અને તમને મને આપ્યું છે. ભજન જ્યાં બન્યા ને ત્યાં વાતો પડી છે. આપણે એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના કંઈક છેડ્યા ને કંઈક પાળા. આ સાખીનો મતલબ શું થાય એની તમને એક વાત કરું. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપે, અત્યારે તો વેપારી ગ્રાહકનો વૈસવા નથી કરતા ને ગ્રાહક વેપારીનો વૈસવા નથી કરતા. બુદ્ધિ જ બધાની બગડી જાય છે. એ ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે આજુબાજુના ગામમાં આપ્યું હોય ને ત્યાં ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણીએ ગયેલો અને તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો અને ઉઘરાણી કરી અને જબાના બે ખીચા ભરી અને દી આથમવાનો ટાઈમ ને નીકળ્યો. એ કે અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. હવે રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ ઊંચો, અને નેરિયામાં ઉતર્યો. એ આની કોરથી ઈ ઉતર્યો, સામેથી એક રીંસ ઉતર્યું. રીંસ એટલે રીંસ આમ જોયું ને, રીંસે આને જોયું ને એટલે કે હારો માણસ છે, માણાનો ભરોહો ન કરાય. અને આને એમ થયું કે આ હારું હિંસક જનાવર છે, આનો ભરોહો ન કરાય. બે જણા વિચાર કરવા માંડ્યા. તારે એવું હતું નહીં, પણ બે જણાએ થોડી થોડી હિંમત કરી કે હું આનકોરથી હળવો વ્યો છું, ઓલા ને એમ કે હું હળવો આનકોરથી વ્યો છું. બે ધીરે 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 પડકે આવ્યા ને અને બે પાયા આવ્યા ને હામી હામી નજર થઈને ચાર નજર ભેગી થઈને તો ઓલા વેપારીને બીક લાગી કે આ મને મારી નાખે. એટલે એને સીધા કાન પકડી લીધા. એને કાન પકડ્યા ને એટલે ઓલો મીઠો ઠેકડા મારવા, મારો દીકરો આ મને મારી નાખશે. આને એમ થયું મૂકી દઉં મને મારી નાખે. ઓલા ને એમ કે જો હવે આ મને મૂકે તો સારું નાખે, આ મને મારી નાખશે. ઠેકડા મીડ્યા મારવા, ઓલા જબામાંથી પૈસા મીડ્યા પડવા. વિચાર કર્યો કે હારું પૈસા લેવા જવું તો આ મને મારી નાખે, હવે શું કરવું? એમાં કુદરત ને કરવું. હાંગાજી દરબાર આમ ઘોડી લઈને હાલ્યા આવે. નજીક આવ્યા ને એટલે ઓલા વેપારીએ કીધું એ કે હે બાપુ આ રેસ ને જોવો કે ખંખેરું પૈસા ખરે અને એટલે પૈસા પડેલા. બાપુ એ જોયું ને, બાપુ કે અમારા ગામની સીમનું છે તું શેનો ખંખેરા? એ કે બાપુ તો આવ્યો તમે ઘોડીએ ઉતર્યા, બાપુને પકડાઈ દીધા કાન. પછી કે બાપુ આ મારા ખેરવેલા છે મને લઈ લેવા દીજો. એ કે આ લઈ લે, હાલ જલ્દી ઉપાડ. ઈ બાપુ ભેગા કરીને પછી જીવો હોય છે એના હગડ પડ્યા છે, જેવો જીવો હોય છે. પછી બાપુ મળ્યા કઈ ખેરવા. એટલે લખવું પડ્યું કે માયા હુદી ગોઠડી વજરના ગાળા આમાં હાગા બાપુ હલવાના કંઈક છેડ્યા કંઈક તમે હું હજી આમાં હલવાના છે. માયા વસ્તુ જેવી છે, માયા કાળી નાગણી સોરું પોતાના ખાય, એમાંથી જો એકાદો ઉગરી જાય તો મોટો મણિધર થાય. માયા છે ને માયા. અમને કઈ માયાથી આગાવી જાય એવું નથી હો. પાછું કઈ એવું ન માનતા. અમે હજી આના હાટું જ મથી છીએ. હા એટલે અમે કઈ અમને કઈ છેડો અડી ગયો એવું કઈ તમે ન માનતા. પણ ભજન જ્યાં બન્યા છે આ હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. આ રામદેવજી બાપા જેથી સ્વધામ ગયા તેથી એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને રામદેવજી બાપાએ આ સલાહ આપેલી. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય અને એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણાને ભેગું થવાનો મોકો મળ્યો નહીં અને બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે કુટુંબને ભેગું કરી અને કીધું
કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે કોઈ કઈ કે સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? કે મારે આમને હરભુજીને મળવું પડશે ને જો મળ્યા નહીં આમને ખબર પડશે ને તો આ સમાધિ ખોદશે. એટલે અગાઉ એમને જાણ કરી અને પછી કીધું કે હવે મારે તૈયારી કરો અને તમારે કોઈ કહે તો સમાધિને ખોદવાની નહીં. ત્રીજી પેઢી એ પીર પાકશે. તમે મારા નામ ઉપર ભરોસો રાખો. એ સમય સંજોગ અનુસાર બધું કાર્ય થઈ ગયું. આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી અને હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોધામ વૈયા ગયા. એ કે બને જ નહીં, એ તો વચનનો પાકો માણસ છે, વચન સિદ્ધ માણસ છે, મને મળ્યા સિવાય જાય નહીં કોઈ દી. એ કે પણ અમે ન્યા જ હતા, અમે મુઠ્ઠી માટી નાખી. કે વાત બધી બરોબર પણ હું ત્યાં જાઉં ને પાકું કરું પછી વાત સાચી, બાકી હું એમ માનું નહીં. અને ત્યાંથી ઘોડે ચીડ્યા અને રણુજાના સીમાડે આવ્યા. ત્યાં બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાયા અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. ત્યાં આ હરભુજીએ વાણી લખેલી કે હરભુજીને હયે હરખ અપાર ઘોડલા ચરમતા દીઠા રામા પીરના. એ કે રામદેવજી બાપાને બે બથું ભરીને મળ્યા અને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે ઈ બોલે. બે કે કહુંબો બનાવ્યો અને કહુંબો પીધો. એટલે હરભુજી વાણીમાં કહે છે, શું કહે છે?